સીટીયું કદાચ ન મરાય પણ હાકલો તો આપણા બાપનો આગવો છો. હા એટલે આયા પૂજ્ય રાણા બાપુના સાનિધ્યમાં અને સત્તાધારથી પૂજ્ય વિજય બાપુ પધાર્યા છે એમના સાનિધ્યમાં આનંદ કરવા માટે બધા મળ્યા છીએ. અને આનંદ જ જિંદગીમાં ભેગો આવશે. બાકી કરોડો રૂપિયા પડ્યા રહેવાના છે. નામ રહનતા ઠકરા નાણા રહનતા નહીં, કીર્તિ ઊંધા કોટડા એ તો પાડ્યા પડનતા નહીં. આ તો નામ રહનતા ઠકરા. ત્યારે મને આપણા સૌરાષ્ટ્રનો આપણા ગુજરાતનો એક પવિત્ર બ્રાહ્મણનો દીકરો વિજય બાપુ, જેનું નામ હતું ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ, અને લખે છે, શું લખે છે? તો યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જાય માં હતા, એક મર્દના વચનની ટેક માટે. આજા યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જાય માં હતા, અને એક મર્દના વચનની ટેક માટે. નિત તૈયાર જમદૂત સા જંગમાં, જન્મભૂમિ થશું એક માટે. અનશત્રુ હો મિત્ર કે બંધુ સંગાત પણ, હાય સાત્રવટ ઉજળી એક વર્ણી. એ ભલી ભારતી ભૌમની બંધુ તન માવડી, ધન્ય હો ધન ગુર્જર ધરણી. એ ભલી ભારતી ભૌમની બંધુ તન માવડી, ધન્ય હો ધન ગુર્જર ધરણી. અન કડક ધરતી જહાં ખડકની આકરી, ડુંગરા ડુંગરી ને કરાડો. આઈ મુકુટ સા મંદિરો ગાજતા શિરધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અનગીર ગોરંભતી ગાય જે નેહમાં, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં. અન ખળકતી દૂધની પિયુષ જરણી. એ ભલી ભારતી ભૌમની બંધુ તન માવડી, ધન હો ધન ગુર્જર ધરણી. ભલી ભારતી ભૌમની બંધુ તન માવડી, ધન હો ધન ગુર્જર ધરણી. અન ભગત નરસિંહ જ્યાં નાચજો, નેહમાં જન સંપદા પામીજો જ્યાં સુદામો. મારો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. બાપુ મને આ કડી બહુ ગમે છે. આ કયો વિહામો કીધો? સતી અને બીજો સંત, આ બેને વિહામાં કીધા છે. જુનાગઢની હાર થઈ ગઈ અને બાગડતા 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 ઘોડાની પડગલી વાગવા મંડાણી. એ કે જેટલા છુપા રસ્તા છે એના દરવાજા ખોલી નાખો, જુનાગઢ હારી ગયું છે. અને તેથી આ દેશની આર્ય નારી, આ દેશની દીકરી પોતાના ચારિત્ર માટે થઈ અને ઘોડાની બગી તૈયાર થઈ અને ઘોડાની પડગલી બની વાગવા. અને બગીની માલ પર બેહી ગઈને કીધું કે હાલવા માંડો, ઘોડાને હાકી મૂકો. જુનાગઢ હારી ગયું છે અને દુશ્મનોએ ઉપરકોટ ઉપર કબજો લઈ લીધો છે. અને હવે ક્યાંક આપણી હામી મીટ માંડે અને આપણી આબરૂ સલામત નહીં રહે તો જુનાગઢની આબરૂ જાય. હાકી મૂકો ઘોડાને. બાગડતા 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 બાગડતા. હા હા પડકારો કર્યો કે જોજે હો, આમ જ્યાં લાંબી આંગળી કરી ગિરનાર સામે, ત્યાં તો ખડડીને ગિરનારના તાણા મીડ્યા હેઠા પડવા. કોઈ કીધું કે માં થોભો દઈ દે, ગિરનાર હમણાં ખડડી હેઠો પડવાનો. થોભો તો દઈ દીધો પણ બગી નીકળી ગઈ, ઘોડા નીકળી ગયા. આ ટૂંકમાં આપણે કરું સતી અને સંતની વાત ત્રિભુવનજીએ લખી છે. એટલે હાલતા 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 મૂળના ભોગાવાની માલ પર ઘોડા પૂગ્યા. અને વાહે દુશ્મનની ફોજ મરણ મેવાડા તણું આજ પીઠિયા આવે, પાણી ખૂંદતું વાહે મોત હાલ્યું આવતું હતું. આબરૂનો સવાલ હતો. અને તેદી પડકારો કરી અને આ દેશની દીકરી બોલી છે વઢવાડના ભોગાવામાં. અમારી ઝાલાવાડની ધરતી અને વઢવાડના ભોગાવામાં પડકારો કર્યો. તરબરિયા તોખાર તારું હયું ફાટ્યું ને હસલા. હવે તો મરતા રાખ હેંગાર અમારે ગામતરા ગુજરાતના આજ રાખ હેંગાર વયો ગયો હોય, જુનાગઢ હારી ગયો હોય અને અમારે ગુજરાતના ગામતરા કરવા નથી આવ્યા. તમને હરમ નથી થતી? એ કાનહોળીઓ ભેળી કરીને જે ઘોડા દોડ્યા જતા, એ વઢવાડના ભોગાવામાં જે શબ્દો સતીના મોઢામાંથી સાંભળ્યા, કવિ એમ કે છે ઘોડાએ ગુડા વાળી દીધા અને વઢવાડના ભોગાવામાં ઘોડાના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા. અને જમણા હાથેથી જમણી આંગળીએથી અગ્નિ લાગી અને પોતાના ચારિત્ર માટે થઈ, પોતાના શિયળ માટે થઈ અને આ દેશની દીકરી વઢવાડના ભોગાવામાં રાણક દેવી
સતી થઈ જાય છે ને એટલે ત્રિભુવનજી આમાં લખે છે કેવી છે આ ધરતી અહીં ભગત નરસિંહ જ્યાં નાચીજો ને અમાજન સંપદા પામીજો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો અન ગામ ગામે હજી ઉભા છે થાંભલા કયા થાંભલા જેની કીર્તિના કામ કર્યા છે જેને જગતના ચોકમાં નામ રાખ્યા છે એની વાત કરે છે ગામ ગામે હજી ઉભા છે થાંભલા અન ગાતાય સુરવીરની ગાતાય વર્ણી ભલી ભારતી બોમની વાંધુ તન માવડી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી ધન હો ધન ગુર્જર ધરણી અન હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી દબગતા જન હબકીને નો કદી હામ તજતા એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા અન શીર સાંટે મળે મૈત્રી મોંઘી જહા આ બધા સંતોને અને વડીલોને ચા પાઈ દો પછી ચા રહેવા દેજો મામલો મેદાને જ ભાઈ આયા શીર સાંટે મળે મૈત્રી મોંઘી જહા અનપૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી એ ભલી ભારતી ભોમની વાંધુ તન માવડી ધન હો ધન ગુર્જર ધરણી એ ભલી ભારતી ભોમની વાંધુ તન માવડી ધન હો ધન ગુર્જર ધરણી સરસ્વતી મારી તોડ ધાબળીને ધાબળી જમના પણ જન મુખ ગંગા પણ જન મુખ ગંગા
સરસ્વતી ભક્તોની ધાબળીને ધાબળી આવી જમના પણ વધોઈમાં ઢળે પ્રાગવા અરે રે મારી ધન દાન ફોન લયા નથી માંગતો અને હું તો કરોડ રૂપિયા કીર્તન પણ એવો વખતે અમારો વ્યવહાર અરે રે તું તો હાજરી દેજે સામરા પાવન તું ભક્તિ હવન શરણ ભુગાવન તું સજતી હૈ હર કાવન અમૃત લાવણ ખેલાવન ભયલ હવન શરણ ભુગાવન તું સજતી હૈ હર કાવન અમૃત લાવણ અમૃત પાવન તું ભક્તિ મન રોગ મટાવણ શોક સમાવણ જોગની પાવન તું જપની મોરબી ભીખુદાનભાઈ પણ આનંદ કરાયો બધા નામી અનામી કલાકારોએ આનંદ કરાયો બેન ગીતાબેન જિગ્નેશભાઈ ભાઈ રાજદીપભાઈનો પણ આજે આવું છે તેજદાનભાઈ કોઈના નામ રહી જાય પણ ઉમેશ આપણું ઘરનું આંગણું છે આ તોરણિયા આયા કલાકારીના વાઘા પહેરવાના ન હોય મોડું એટલા માટે થયું બાપુ કે મોરડી 52 હનુમાને કાર્યક્રમ હતો એટલે આ તો આપણું પોતાનું ફળ્યું છે પૂજ્ય વિજય બાપુની હાજરી છે જસકુભાઈ છે કોના નામ લો એટલે આનંદથી આજ વગાડવાનું છે આનંદ કરવાનો છે આયા અને આપણે કોઈની લીટી ટૂંકી કરવા આવ્યા જ નથી એ તો મારો માતાજી જગદંબા આગળ હોય એટલે બધું સારું થઈ જાય હા કોઈની ટૂંકી કરીને લીટી લાંબી થાય નહીં પણ એવા સંતોનું આંગણું છે સંતોનો પરિવાર છે આપણે બધા એના બગીચાના ફૂલડા છીએ ત્યારે મને યાદ આવે સત દેવીદા અનવાળી કોઈને ગામ કરા પણ આકાશી રોજી ઉતરે એ મારો નાક લાંગ દેવીદા નાગતા હાલિયા સુરા વડવા મડાન માત માંડિયા ફલાન ઘોડા હુમ કમ હાલ તાતો દગાડી તાળુયું બોલ મડાડી તાળુયું તું થોડીયા નમરી જાણે મામલો મદા મરી જાણે મામલો મદા
હક નગતા હાલી અસુરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘૂમકા મહાન ઠગાડી તાળિયું બોલે મંડાણી કાળિયું ચીવું ધૂળિયા ડમરી જાણે મામલો મેદાન આ ગીતો કોઈ યુવાનોને ચડાવી દેવાના નથી બોલે એને લાખ લાખ સલામ છે મેં તો નક્કી કર્યું છે એટલે કઈ વધારે બોલીશ નહીં પણ કોઈ યુવાનોને ચડાવવાના ગીતો છે જ નહીં કોઈને ખોટી મેન્ટાલિટી નાખી દીધી હોય કે આજકાલના કલાકારો એવું કાંઈ છે નહીં કલાકાર જન્મે છે થવાય નહીં ભાઈ એ જન્મે છે અને જો જન્મતા ન હોય તો મોટા મોટા આર્ટિસ્ટો એમના દીકરા ન બનાવીને બિહારી દે સ્ટેજ માથે ભાઈ આવો બાપા તમે આ થોડા આપણા બાપુજીનું સ્ટેજ છે આ દેવા જ ખબર બેઠો છે કાલ અહીંથી હવાયો કોઈ ગાતો હશે સાહેબ એટલે આયા ધીરજ રાખો મજા આવશે યાર ઉતાવળે આંબા ન પાકે એટલે જાજી કઈ વાતો નથી કરવી પણ એટલું જરૂર કહું તમને આ ડિસિપ્લિન વાળો ડાયરો છે મર્યાદાનો ડાયરો છે જાજુ બોલાય નહીં બિના સત્સંગ વિવેકનો હોય અને રામ કૃપા બિન સુલભનો હોય કોઈ માણામાં વિવેક મળે જોવા તમને લાગણી જોવા મળે તો સમજી લેવું કે એની પેટીઓમાં કંઈક ભજન પડ્યું છે એને ઓળખાણ દેવાની જરૂર નથી અમે આઈથી આવી છીએ અમે આઈથી આવી એ માણાને મળોતા ખબર પડી જાય કે આમાં વિવેક છે આમાં ડિસિપ્લિન છે આમાં મર્યાદા છે આ બધા જે ગીતો અમે ગાઈશી યુવાનોને ચડાવવા માટે નહીં સંસ્કૃતિને ટકાવવા માટે જેથી ધર્મના ધીંગાણા જ્યાં સોમનાથ જેથી લૂંટાતું હતું અને જેથી ધર્મના ધજાગરા સામે યવનો આમ ખોબા ભરીને ધૂળું ઉડાડીને તેથી આ દેશના વીરવર યુવાનો 18 વર્ણમાંથી એક જ્ઞાતિ નહીં 18 વર્ણમાંથી હાથમાં તરવારી ભાલા લઈ અને પોતાના ધર્મ માટે યુદ્ધ કર્યા છે આવું કોણ શીખવાડે કોક દીક જાજો પંજાબની ધરતીમાં ગુરુ ગોવિંદસિંહના 4 દીકરા જોરાવરસિંહ જુજારસિંહ અજીતસિંહ જાણજો ઇતિહાસ વાંચી લેજો અને ધર્મને બચાવવા માટે ચિડિયા સેમે બાટ લડાવવા ગિદ્દડ નું મેં શેર બનાવવા 1.25 લાખ તો એક લડાવા તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા ગુરુ ગોવિંદસિંહે પોતાના ધર્મ માટે પોતાના 2 દીકરાને જ્યારે આમ દિવાલમાં રાખીને ચણવામાં આવ્યા પથ્થર ગોઠવાતા જતા ખાલી મસ્તક દેખાતા 2 દીકરાના ત્યારે છેલ્લી વાર ગુરુ ગોવિંદસિંહજીને અને એના દીકરાને દુશ્મનોએ કીધું અવનોની ફૌજે કીધું કે હજી માની જાવ ઇસ્લામી ધર્મ અપનાવી લ્યો તમારા ધર્મને મૂકી દો તો હવે આ દિવાલમાં તમે ચણાવશો એમાંથી બચી જવાના તમે જીવતા રહી જશો અને તેથી ખાલી માથા દેખાતા પથ્થર તો ગોઠવાઈ ગયા હતા દિવાલમાં ચણાઈ ગયા હતા ગુરુ ગોવિંદસિંહના 2 દીકરા તેથી બાપુને એમ કીધું તું ધર્મ માટે મારો બાપ ગુરુ ગોવિંદસિંહ જગત આખાને શીખવાડે છે ધર્મ માટે ખપી જાજો ધર્મ માટે મરી જાજો ધર્મને ટકાવવા માટે ગમે એ કરી લેજો ધર્મ આપણો જોખમમાં ન જાય તો હવે અમે જો મોતની બીક રાખશું ને તો જગતના ચોકમાં મારા બાપને બોલવા જેવું નહીં રહે એટલે હવે મૂકી દો તમારે પથ્થર ગોઠવી દો અમને અમારું મોત મંજૂર છે અને ધર્મ માટે થઈ પોતાના ધર્મને પોતાની સંસ્કૃતિને બચાવવા માટે થઈ અને ગુરુ ગોવિંદસિંહના 2 દીકરાને ઇતિહાસ વાંચી લેજો પથ્થરની દિવાલમાં ચડી દીધા છે આજે કોક દીક જાવ તો જોઈ આવજો આ ઈના ગીત છે કોઈને ચડાવી દેવાના નથી એટલે હાક નાગતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ફલાણ ઘોડા ઘૂમે ગમ હાડ કાતો ઠગાડી તાળિયું બોલે મંડાણી કાળિયું ચીવું ધૂળિયા ડમરી જાણે મામલો મેદાન ડાબલા માંડતા ધરમ આઈ ડાબલા માંડતા ગદા એ ફળાનો ડાબલો જ્યાં પડ્યો આઈ ગાદેતા ડાબલા જોને હાબલ્યું હુકવા લાગી હાથીડા હુકેલા જાને ગગને ગુજાર થાતો હાકોટા ફાકોટા દેતા ભલકારા લલકારા મારવા તાણી લાગી લીલી લહેર ભુજાળી ભવાની દેવી રણ મે રગત પીતી નિસરી પ્રખંડા દેવી કરવા ફળાલ હવળા ઠેક બેવળા ચોવળા દેતા કાળ હામા મંડાણા કરાળ જ્યારે જગતબાયુ ચંડને અને મૂંડને મારવા નીકળી હોય અને હરદારના પાદરમાં હોયા બાટીની આમ તો સરદારના પાદરમાં આ જીવણી જ્યારે નીકળી હોય આ પીછળ જેથી નવગણના ભાલે બેઠી હોય ધર્મના ધીંગાણા માટે આ ગીતો ગવાના છે ત્યારે એકાદા ગીતની સંતોના સાનિધ્યમાં મને યાદી થઈ જાય ત્યારે ઘોડા ઘૂમે કા મહાન ઠગાડી તાળિયું બોલે મંડાણી કાળિયું ચીવું ધૂળિયા ડમરી જાણે મામલો મેદાન આઈ ગાદે ડાબલા દોડ હાબળું હુકવા લાગી હાથીડા હુકલા જાણે ગગને ગુજાર હાકોટા ફાકોટા દેતા ભલકારા મારવા તાણી લાગી લીલે નર જય દ્વારકાધીશ
ભલ 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 કર આમથી ઉઠિયા દેવા હે મારા ઘણેથી શિવ હાલીઓ ધીંગાણું જોવા ધીંગાણું જોવા આય હે મારા ઘણેથી શિવ હાલીઓ ધીંગાણું જોવા જો કહે હાજરણ મચારો સંગ્રામ સુપે ઘર માંગન આયો આયો ભાઈ તારો કે દિલ મે ચંદ્ર સુપે નહીં સૂર્ય સુપે નહીં બાદલ સાયો એરણે ચડો રાજપૂત સુપે નહીં સુપે ઘર માંગન આયો 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 આઈ ચંદન નારી કો મેર સુપે નહીં પ્રીત સુપે નહીં પીઠ દિખાયો કવિ કાગ કહે સુન સાયક પાર્યા કર્મ સુપે નહીં બહુત લગાયો કર્મ સુપે નહીં બહુત લગાયો आज गंगा अवतरी उधार वादन सगर चारण मेहड़ा मानी सनी नवरात कोसण यकाल धरनी एक होनल अवतरी माये मडने अवतरी वरदान दे संभुरानी मारी रिद्धि दे सिद्धि दे अतनव निधि दे बंश में बुद्धि दे बागबानी मारी हृदय में ज्ञान दे चित में ध्यान दे वरदान दे संभुरानी भरपूर कर आशा संपूर्ण कर दास जानी
વિધેલા વિધાય આ તો અણવિધેલા વનમાં ફરે ભાઈ. એટલે પરમ વંદનીય પરમ પૂજ્ય તોરણિયા ધામ નકલંગ ધામ તોરણિયાના આંગણે રાણા બાપુના સાનિધ્યમાં આટલી બધી મોટી સંખ્યામાં 18 વરાણામાં કોઈ જ્ઞાતિ ને આ એક બધી જ્ઞાતિ ગંગાનો પ્રવાહ હાલે છે. આટલી સંખ્યામાં દીકરીઓના સમૂહ લગ્નનું જે આયોજન બાપુએ કર્યું, આહા મને યાદ આવે. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. એ મમતા રૂવે જેમ વેલુમાં, એ ઓલી મમતા રૂવે આજ જેમ વેલુમાં વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. એ હવે આંબલી પીપળી ડાળ બોલાવે. દુનિયામાં હાથમાં તરવાર લઈ અને હાથમાં ભાલું લઈ કે હાથમાં જામગરી વાળી બંદૂક લઈ અને દુનિયાની સામે કોઈ દી કોઈના તેવડ નથી કે ઝુકાવી શકે. આવ્યા બારવટિયાથી માંડી હાથવાળની હવેલીમાં રહેવા વાળા ચમરબંધી સુધી વયા જાવ, કોઈ પાપણનો પડદો ભીનો ન કરાવી શક્યું હોય. પણ આ એક જ માંડવો એવો છે બાપુ કે આ માંડવા હેઠે દીકરી જ્યારે ફેરા ફરી અને બાપનું ઘર મૂકી અને જ્યારે હાલતી થઈ હોય ત્યારે સાહેબ દુનિયાનો ગમે એવો મર્દ માણા હોય પણ દીકરીને જાતી જોઈને બાપની આંખમાંથી આંખુડા પડે છે. શું કહે છે દાદ બાપુ? હવે આંબલી પીપળી ડાળ બોલાવે. બેનલબા એક વાર હામું જો તને આંબલી પીપળી ડાળ બોલાવે. મારી બેનલબા એક વાર હામું જો પણ ધૂબકા દેતી તુજે દરામાં, પણ ધૂબકા દેતી એ તુજે દરામાં મારે હારો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. હિપાની હાકલમાં અને ખંભાતી ખખડી જાય. આ તો તારું જે રાવત તણા અમાણ વહરું વેર કહેવાય. આ તો હિપાની હાકલમાં અને ખંભાતી ખખડી જાય. બાપુ જાજી વાતો નથી કરવી, કલાકારો જાજા છે. પણ વિજય બાપુ આ બાજુ દીકરી ચોરીએ ચડી છે, માંડવો ધૂડા લગ્ન ગીત ગવાતા, અને આ બાજુ દીકરીનો એકનો એક ભાઈ. અને ખબર પડી બાપને હો, હજી દીકરી ફેરા ફરવાની આમ આમ કન્યા પધરાવો સાવધાનનો નારો લાગ્યો બ્રાહ્મણોના મોઢામાંથી. મંત્રો નીકળ્યા. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલ નયનમ યોગી વિધાન ગમ્ય મંદે વિષ્ણુ ભવભયરમ સર્વલોકે સર્વનાથમ. આ નારા નીકળ્યા છે બ્રાહ્મણોના મોઢામાંથી. કન્યા પધરાવો સાવધાન કરીને જ્યાં બ્રાહ્મણોએ પડકારા કર્યા, દીકરી માંડવામાં આવી. ધીરા 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 ડગલા દેતી 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 આવી માંડવાના. ક્યાંક મર્યાદા ન ચૂકાઈ જાય. આમો બાપ બેઠો હોય, ભાઈઓ બેઠા હોય, પરિવાર બેઠો હોય, જાનૈયા બેઠા હોય, ક્યાંક મારાથી મર્યાદા ન ચૂકાઈ જાય. આવા ડગલા દેતી 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 આ ભારત વર્ષની દીકરી માંડવે આવી. અને ફેરો જ્યાં પેલો મંગળ જ્યાં વર્તવાની તૈયારી થઈ અને બ્રાહ્મણે પડકારો કર્યો કે જવતર હોમવા માટે ભાઈને બોલાવો. હવે સાંભળજો, શું ભારતની સંસ્કૃતિ છે, શું આ દેશની દીકરીઓની તાકાત છે યાર. અને કેવા બાપ છે સાંભળજો. હિપા તારી હાકલમાં અન ખંભાતી ખખડી જાય. એ રાવત ખુમારના દીકરા બાપ, દુશ્મનના ઘરના ખંભાતી તાળા છે એમ હલવલબા મંડી જાય. આવી તારી હાકડાક વાગે. પણ સાંભળજો ક્યાં ધ્રુજ્યા છે એ મંગળ પેલું જ્યાં વર્તાણું અને કીધું કે જવતર હોમવા માટે ભાઈને બોલાવો. પણ ભાઈ છે ક્યાં? એક ભાઈ માંડવામાં દીકરીને આવવાનું થયું અને આ બાજુ બાપને સમાચાર આપ્યા કોઈ દિવાલની આજુબાજુમાં લઈ જઈને. એક બાજુ આવો શું કામ કે તમારો દીકરો આપે જાણો છો આવતો હતો ને હમણાં, હા કે એનું અવસાન થયું છે. હાય 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 મારો દીકરો વયો ગયો.
એ કે હા તમારો દીકરો વયો ગયો કે પણ દીકરી માંડવામાં છે, હમણાં જવતર હમવાનું ટાણું આવશે, ભાઈ વગર બેન જાશે ક્યાં? એ કે આ વાત કોઈને કરતા નહીં, દિવાલ નહીં કાન હોય, જો દીકરીને ખબર પડશે ને તો માથે વીજળી પડ્યા જેવું થશે. પણ આપણો દીકરો આપણા જગતના ચોકમાં વયો ગયો છે. હવે દીકરો આપણો નથી આયા, પણ સાહેબ કાળજા ઉપર કાળમીન પાણો મૂકી અને આ દેશનો બાપ તો તમે જો. હું ઘણી વાર બોલ્યો છું ધર્મેન્દ્રભાઈ કે કોઈના ઘરે દીકરી આવે અને એના મોઢામાં ફરી જતા હોય તો એને એટલું યાદ રાખવું કે મને તમને જન્મ દેવા વાળી એ કોકની દીકરી છે, આપણી માં યાર, એટલું યાદ રાખજો. અને તેથી પથ્થર પોતાના છાતી ઉપર મૂકી કાળમીન પાણો મૂકી અને કીધું છે જોજો દિવાલના કાન છે ખબર ન પડે. આ માંડવા નકાણા છે, લગ્ન ગીત ગવાય છે, એટલે મને આ પ્રસંગ બાપુ યાદ આવ્યો. જોજો કોઈને ખબર ન પડે, તમારી મોઢાની રેખા ઉપરથી ખબર પડી જાય ને તો દીકરી એક તો પરણીને અહીંથી ફળિયું મૂકીને જાય છે, એનું દુઃખ એને થોડું નથી ને. એમાં ભાઈ વયો ગયો એકનો એક, બીજો ભાઈ હતો જ ને, એક જ દીકરો હતો, એક જ દીકરી હતી, પણ ત્યાં તો કાળમીન પાણો મૂક્યો પોતાના કાળજા ઉપર અને સડપ 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 કરતો કરતો દીકરા દેતો દેતો આવ્યો માંડવે. સમાચાર તો મળી ગયા હતા કે દીકરો મારો વયો ગયો છે, પણ કેતો આવ્યો. સાંભળજો, આ દેશને બાપની તાકાત શું હોય. લાખ લાખ વંદન છે, જાજુ નથી બોલતો, પણ બાપ બાપ છે યાર. આ માં છે, પણ બાપનું સમર્પણ જેવું તેવું નથી. કદાચ બાપ લાઇમલાઇટમાં નહીં આવ્યો હોય, પણ બાપની પીડા એટલી જ હોય છે જેટલી માને હોય છે, એટલું યાદ રાખજો. ખાલી કહેવા પૂરતો બાપ નથી, એ તો જેને પીડાવી બેઠી હોય એને પૂછજો બાપનું શું સમર્પણ હોય છે. હા, અને આ બાજુ માંડવે આવ્યો, પણ આવતાની હારે પોતાના ભાઈઓને પોતાના કુટુંબને એને એટલું કહી દીધું કે બાપા હું માંડવે જાઉં છું, જાન હાચવી લઉં છું, તમે આ દિવાલને બાખોરું પાડી દો, તરીકમને કોદાળી અને જે કાંઈ કરવાનું છે કરી અને મારા દીકરાની નનામી તૈયાર કરી અને તમે વાહલા દરવાજેથી નીકળો. તમે સમસાને ફૂગો એ પહેલાં હું દીકરીને ઝાપે વળાવીને ભેગો થઈ જાઉં છું. પણ જોજો કોઈને ખબર ન પડે આખી જાન આવી છે. અને જો કોઈને ખબર પડી ગઈ ને તો આ લગ્ન આ ટાણું અને આપણી દીકરીની શું હાલત થાય તમે જાણો છો. સાહેબ દિવાલને બાખોરું પાડવામાં આવ્યું, ટૂંકમાં વાત કરું, અને આ બાજુથી દીકરાની શમશાન યાત્રા ટૂંકમાં તૈયાર કરવામાં આવી નનામી. રામ બોલો ભાઈ રામ, ઘરના 2-4 જણા હતા, એ આ બાજુથી દિવાલમાંથી દીકરાને લઈ અને શમશાન બાજુ હાલતા થયા. આ બાજુ કાકાના દીકરા ભાઈને બોલાવી અને કીધું બેટા હમણાં આવી જાય, હમણાં તારો ભાઈ આવી જાય, આગળ આવી જાય, આગળ આવી જાય કરતા 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 કાકાના દીકરા ભાઈએ જવતર હોયમાં અને 4 ફેરા પૂરા થયા. કિરીટભાઈ દીકરીને પરણાવી 4 ફેરા ફેરવી અને બાપ જાતા સુધી મૂકવા જાય છે. હવે સાંભળવું જોઈએ બાપની પીડા કેટલી છે. એક બાજુ દીકરી જાય છે અને બીજી બાજુ પોતાનો દીકરો જાય છે. બાપને ખબર હતી અને 2-3 જણા કુટુંબના હતા એને ખબર હતી, નથી માંડવિયાને ખબર કે નથી જાનૈયાને ખબર કે ઘટના શું બની છે. આ બાજુ દીકરી જાય છે અને આ બાજુ આંખ બંધ કરી ત્યાં તો પોતાના દીકરાને નનામી શમશાન સામે હાલવા માંડેલી હો. આ વેદના બાપે વેઠી છે. શું બાપની તમને વાત કરું યાર, બાપ વિશે તો ઘણું વાંચ્યું છે અને ઘણું આગળ ઉપરવું કહીશ, પણ આથી મોટું સમર્પણ જગતમાં કોઈ ન હોય. અને આંખમાંથી આહુડું નથી પડતું ત્યારે કોઈ કીધું કે દીકરી પરણીને જાય છે. દુનિયાનો કોઈ એવો બાપ ન હોય કે પોતાની દીકરી પરણીને જાય ને આંખમાંથી આહુડું ન પડે. તેથી જાપે ઉભેલા બાપે જવાબ આપ્યો તો વાત સાચી છે. આહુડા પાડીને જીવવું ને એ તો બહુ હેલું છે યાર. જગતમાં આહુડા પાડી દેવા, હયું હળવું થઈ જાય. કોઈને તમારી વેદના કહી દો, કોઈને તમારી જે કાંઈ દુઃખ છે એ કહી દો તો આહુડા આંખમાંથી પડે, હળવું થઈ જાય હયું. પણ ઘૂંટડા ઉતારવા ને એ તો બહુ અઘરા છે. દુનિયામાં મરવું હેલું છે, દુનિયામાં જીવવું એ તો બહુ અઘરું છે યાર. અને તેથી આ દેશનો બાપ એક બાજુ દીકરી એક બાજુ દીકરાને વળાવતા વળાવતા એટલું કહે છે કે તમને એમ લાગતું છે કે મારી આંખમાંથી આહુડા નથી પડ્યા, આજ હું આહુડાના ઘૂંટડા પીવા બેઠો છું. અને હવે દીકરી પરણી આ ગાડામાં બેહી અને આમ જાન હિમાડો છાંડી જાય પછી દીકરી અને દીકરા આ બેના નામનું હારે રોવું છે. બાકી અટાણે મને કોઈ હરમાવતા નહીં, મારી આંખમાંથી આંખડું નહીં પડે, હવે મારું કાળજું બળી ગયું છે. હવે આ બેનું મારે રુદન કરવું છે, મરહિયા ગાવા છે પણ હારે ગાશ હવે, ત્યાં સુધી મને શરમાવતા નહીં. સાહેબ આ દેશનો બાપ છે. તમે કોક દીક બાપની આગળ તો બેસજો, આંગળી ઝાલીને મને તમને ડગલા દેતા બાપે શીખવાડ્યા છે. માં તો છે જ, પણ બાપનું સમર્પણ એટલું છે. અને આવી એક નાની એવી 2-3 મિનિટની વાત કહી દઉં, કલાકારો જાજા છે, ન્યાય મળી જાય. એક 14 વર્ષના દીકરાને બાવડું ઝાલી અને પોતાનો બાપ શીખવાડે છે જોજો એ દીકરા, જોજા હિન્દુસ્તાન માટે તારો કાકો જેલમાં સલાકો કે પીછે એને પોતાનું ખોળિયું ખાલી કરી દીધું છે. આપણે ઈ પરિવારમાંથી જન્મ્યા છીએ. તને ખબર તો છે કે હા મને ખબર છે. ઠેઠ લાયનપુર અટાણે ઈ તો
આ જે વાત કરું આપની અટાણે તો પાકિસ્તાનમાં છે, ઠેઠ લાયનપુરની બાજુમાં બાપુ બંગા ગામ, અને બંગામાં જન્મેલો એક મરદ માણા, અને એનું બાવડું ચાલીને બાપ શીખવાડે છે કે જોજો ચીડિયો છે મેં બાટ લડાવવા, ગીદડ નું મેં શેર બનાવવા, 1.25 લાખ તો એક લડાવા, તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. હિન્દુસ્તાન હવે આફતમાં છે અને ભારતની આઝાદી જોખમાણી છે. તને યાદ છે ને તારો કાકો ક્યાં મર્યો છે? હા બાપુ મને યાદ છે. ઈ જ માર્ગે તારે હાલવાનું છે. આપણું મારું તારું ઈ જોવાનું નથી, આ મરી જવાની વાત છે. અને મારે તને ક્રાંતિકારી બનાવવાનું સપનું છે. અને તેદી 14 વર્ષનો બાળક પડકારો કરીને બોલ્યો તો કે બાપુ મૂંઝાતા નહીં. જ્યારે આઝાદી ફૌજની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી, તેથી મારો કાકો ભલો હાલ્યો છે અને જમણો હાથ બની એમ સુભાષચંદ્ર બોઝની આગળ ઊભો છે. અને આપે જાણો છો અંગ્રેજોએ એની હારે જુહુકમી કરી, જેલમાં પૂરી, અને ભૂંડાએ માર્યો છે. એનો બદલો લેવાનો બાકી છે હજી. અને હિન્દુસ્તાનના મારા કેટલાય ભાઈઓ બહેનો જે ગુલામીમાં છે એનો બદલો લીધા વગર પાછો નહીં આવવો. આ 14 વર્ષનો પોતાના બાપને, પોતાનો બાપ દીકરાને સમજાવે છે, અને બાપ દીકરો બે વાતું કરે છે. એનું નામ હતું સાહેબ સરદાર ભગતસિંહ. અને એના માટે 2 કડીયું મારે છેલ્લે જાજુ નથી કેવું, પણ ક્રાંતિકારી બન્યો, ભારત માટે થઈ અને લડાઈ કરી. આપ પણ જાણો છો એસેમ્બલીમાં એમ જઈ અને એને પોતે બોમ્બ ગોળો ફેંક્યો, અને એમાં એને લાહોરની સેન્ટર જેલ પડી. રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહ. ત્યારે આપણો લોક સાહિત્યકાર, આપણા હાસ્ય કલાકાર બાપુ સાઈરામભાઈ દવે બહુ સારું લખ્યું છે ભગતસિંહ માટે, બહુ સારું લખ્યું છે. અને ભગતસિંહ માટે કે કેવો હતો ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવ. ત્યારે આવા શુભ પ્રસંગે ક્રાંતિકારીઓને 2 કડીમાં યાદ કરવા છે. ત્યારે કે ભારતી માના એજી ભાલમાં હું જોજ ભગત જેવો બાળ, મારા ભારતી માના એજી ભાલમાં હું જોજ ભગત જેવો બાળ, માવડી આટું મોત ને બેટો આટજુ મેહિનવા, જુવે હિલવા. પાઘડીએ બાંધતો રૂડો પનાગીરીની પેટ, શીર પાઘડીએ બાંધતો રૂડો પનાગીરીની પેટ, મૂછને દઈને દાવ મરતી લો ભગત વાળે મૂસને દઈને દાવ મરતી લો ભગત વાળે
શિવો એના હાડના ભેરું ત્રણ ભેરું નો સુખો શિવો એના હાડના ભેરું ત્રણ ભેરું નો પત્ર પીલીની જગમાં કાળા મોતની કાપેલા પત્ર પીલીની જગમાં કાળા મોતની કાપેલા ભારતી માનાય ભાલમાં પૂજોય પ્રગટ દેવો પાણ માવડી હાટું માંગને બેઠો હાટું બેહીડવાન માવડી હાટું માંગને બેઠો હાટું બેહીડવાન ગમે છે રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહ દેશના ક્રાંતિકારીને ફાંસીએ ચડાવ્યા ત્યારે સાંઈ લખે છે કેવું લાગે છે ફાંસીએ ઝૂલે ભગતો બની જે ભારતનો ભડવી ફાંસીએ ઝૂલે ભરજો બની જે ભારતનો ભડવી સાઈ સમરે જાવીર શહીદને કાળજે લાગે સાઈ સમરે જાવીર શહીદને કાળજે લાગે પહેલા રે બાજુ પોતાનું વાવડી ભાગ્યા ગાય ગાયા કુવાડી ગામ રે કાળું ભન ભૂલે આવડા રે દીગાનો તાર ખેલવા તોલે આવડા રે મારવાનો તાર ખેલવા सुनी रे रे डेली सुना तारा डायरा सुनी रे रे डेली सुना तारा डायरा सुना लागे सुना लागे राम वाला ना राज रे कालू
કુંવાર ધૂળ આવડા રે મારવા કાનો તાય ખેલવા એ ધૂળ આવડા રે દીના કાનો તાય ખેલવા લગ્નનો અવસર છે ને ભેખુદાનભાઈ પણ ઘણા વર્ષો પહેલા બોલ્યા હતા અને સૌરાઠી બારોટિયામાં પણ લખ્યું છે કે રામવાળાના બેન લાખુબેન ગીત ગાતા શું ગાતા એવી પાટું રે મારીન પટારોય ભાંગીયો પાટું રે મારીન પટારોય ભાંગીયો લાગી છે કાંઈ ડાબા પગમાં ઝૂંકરે કાળું ભણ કુંવાર ભૂલે જાવડા રે દીના ખાનો તાય ખેલવા ભૂલે જાવડા રે મારવો ખાનો તાય ખેલવા બાપુના ચરણોમાં લાખુબેન બે બહેનો રામવાળાના હેમાળ સાસરે હતા અને પોતાના દીકરી કે દીકરાના આવા અવસર આવે ને ત્યારે પોતાના ભાઈની પરિવારની યાદી આવે શું કીધું એવો પગરે પાછો ને પીડાય ઉપડી ઝારણા ભેડો રામરા ભામણા દિયા વધારણી નૂર ભાઈ અમી સંગઠા પણ તારવા ઝારણા ભેડો રામરા ભામણા દિયા વધારણી નૂર ચારણી કો ધારે મૈયા સુધારણી ખબે સારા હિંગ રાજ હાથ માતા હાજરા હજૂર આઈ જાન ધાલી કા કરાળી કાળકા ભવાની ચપાર વિસિયા વિકા દેવી કથા દેવે નાય વડા વડી આશા પૂરા ડુંગ રેસે ખડા વાળી માડે રાળી તુજ નમા ભુજાણી મમાઈ ભુજાણી મમાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ભાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હાથે કામ કેસરી વકે સરી દેવી આવડાઈ ભગવાન દુસરાળી ઘડિયાળ ભજાકામ ભોતલા બેસરા હોલ કામલા તકાઈ
તું હાજી હાજી હલાજી તારા હાથ વગાણું પટી તારા મોગરા હલાજી તારા હાથ વગાણું પટી તારા મોગરા હલાજી તારા હલાજી તારા હલાજી તારા હાથ વગાણું પટી તારા મોગરા હલાજી તારા હાથ વગાણું પટી તારા મોગરા આવી જોગાણ રાત નો ભાંગે રે અન નીંદર નો મેણ લે આવે રે આવી જોગાણ એ હવે રાત નો ભાંગે રે નીંદર નો મેણ લે આવે રે અન પાપણ ના જ પડદા પૂછે પાપણ ના જ પડદા પૂછે આજ કોની તને યાદ સતાવે રે એવી જોગણ રાત નો ભાગે રે અન નીંદર નો